गुजरात बंद ने मिश्र प्रतिसाद, क्या करेली, क्या पुलिस पर पत्थर मारो तो क्या जाहिर संपत्ति ने पहुंचाड़ाયું नुकसान। बोटाद शहરમાં ધારા 144 લાગુ કરાઈ તો અમદાવાદના અમરાઈવાડીમાં પથ્થરમારો થતા ટીયર ગેસના સેલ છોડાયા। રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક, પરિસ્થિતિ પર કાબુ મેળવવા કરાઈ ચર્ચા। દલિત કામની સરકારે ગંભીરતાથી લીધી નોંધ, પીએમ પણ ઘટનાથી અત્યંત દુઃખી છે। લોકસભામાં ગૃહપ્રધાન રાજનાથસિંહનું નિવેદન। પીડિતોને મળી સીએમ આનંદીબેને આપી સાંત્વના તો કેન્દ્રીય મંત્રી થાવરસિંહ ગેહલોતે કહ્યું દોષિતો પર થશે કડક કાર્યવાહી। સીએમને આજે પીડિતોની મુલાકાત લેવાનું યાદ આવ્યું। કોંગ્રેસ નેતા શક્તિસિંહના કટાક્ષ તો હાર્દિકે દલિત આગેવાનોને કરી શાંતિની અપીલ। સંસદમાં દલિત અત્યાચારની ચર્ચામાં રાહુલ ઊંઘતા ઝડપાયા તો આવતીકાલે ઉનામાં લેશે પીડિતોની મુલાકાત। અને વીટીવી કેમ્પેન મંત્રીના રિપોર્ટ કાર્ડમાં આજે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કામગીરીના લેખાજોખા 3 વર્ષમાં કરેલી કામગીરીનું આપીશું ચિત્તા। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ન્યૂઝ લાઈવથી। આજે ગુજરાતમાં કહી શકાય કે ગુજરાતની અંદર ગૌરક્ષાના નામે જે રીતે ઉનામાં હુમલો કરવામાં આવ્યો હતો તે ખૂબ જ ગંભીર ઘટના બની। ગૌરક્ષાના નામ પર ગુજરાતના ઉના શહેરમાં દલિતોને માર મારવાની સંખ્યા બહાર ચાલુ છે। इस घटना में जो विक्टिम थे गिर सोमनाथ जिले के वेदिया गांव में एक मृत गाय के शरीर से चमड़ी निकाल रहे थे। फिर उसके बाद जो एक्यूज्ड हैं, अभियुक्त वहां पर आए और उन्होंने उनके साथ गाली गलौज की और लोहे के पाइपों से, लाठियों से, एवं एल्यूमिनियम स्टिप आदि से पीटना शुरू कर दिया तथा पीड़ितों से 3 मोबाइल फोन भी उन्होंने अपने कब्जे में ले लिया। आईपीसी की धारा 307, 395, 324, 323 और 504 और जीपीए की धारा 135 और अत्याचार अधिनियम की धारा 5 के अधीन उना पुलिस थाना में दिनांक 11 जुलाई 2016 को 7:30 बजे प्राथमिकी दर्ज की गई। एफआईआर दर्ज में धारा 307, 323, 324 आदि आईपीसी की धाराएं लगाई गई। क्योंकि पीड़ित परिवार दलित वर्ग से है, इसलिए एट्रोसिटीज एक्ट भी लगाया गया। इससे सीधा निष्कर्ष ये निकलता है कि गुजरात की सरकार ने त्वरित कार्रवाई की, निष्पक्ष कार्रवाई की, कठोर कार्रवाई। आज की तारीख तक 17 की संख्या में 17 लोगों को गिरफ्तार भी कर लिया। उच्च स्तरीय जांच समिति गठित की है और 2 महीने के अंदर अंदर जैसे ही जांच प्रतिवेदन आएगा, उस जांच प्रतिवेदन में प्रत्यक्ष अप्रत्यक्ष रूप से जो भी अपराधी पाए जाएंगे उनके खिलाफ कठोर कार्रवाई की जाएगी। तो दलित कांड मामले कही शकाय कि आक्रोशની આગ ફાટી નીકળતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પીડિતોની મુલાકાતે પહોંચ્યા હતા। ઉના તાલુકાના રાજ સમડિયાળા ગામમાં સૌપ્રથમ પીડિત પરિવારની મુલાકાત લીધી અને પરિવારોને મળીને સાંત્વના આપી હતી। સીએમની સાથે જસાભાઈ બારડ, રમણભાઈ વોરા, ચીફ સેક્રેટરી જીઆર અલોડિયા વગેરે અગ્રણીઓએ પણ પીડિતો સાથે મુલાકાત કરી ત્યારે સીએમને જોઈને પીડિતો રડી પડ્યા। ત્યારબાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ રાજકોટ પહોંચ્યા હતા અને કહી શકાય કે જ્યાં તેમણે કહ્યું કે ઉનાની ઘટનામાં શરૂઆતથી સરકારે મહત્વપૂર્ણ પગલાં લીધા છે। 16 વ્યક્તિઓની ધરપકડ અહીંયા કરી છે। પીડિત પરિવારને આર્થિક મદદની સાથે પૂરતી સુરક્ષા આપવામાં આવી છે। સાથે જ સીએમએ જણાવ્યું કે સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની તબિયત સુધારા પડશે। હજુ પણ ક્લિપિંગ જોવામાં આવશે અને એમાં પણ જો કોઈ વ્યક્તિ રહી ગયો હશે તો એની પણ ધરપકડ કરવામાં આવશે। જે કૃત્ય કર્યું છે એ હત્યાનો પ્રયાસ અને એટલા માટે 307મી કલમ લગાડી છે, 395મી કલમ લગાડી છે, એટ્રોસિટીની કલમો પણ એને લગાડવામાં આવી છે અને ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કરવામાં આવશે। 30 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવશે। આવી કોઈ પણ ઘટનાઓ સમાજમાં ન બને એના માટે ગુજરાતની 6 કરોડની પ્રજાને પણ હું અપીલ કરું છું। સરપંચની જવાબદારી છે, ચૂંટાયેલા સદસ્યોની જવાબદારી છે,
ધારાસભ્યની જવાબદારી છે કે ગામ ગામ પહોંચે. કેમ અમારા બધા ધારાસભ્ય પહોંચે છે ગામ ગામ અને જઈને કેમ્પ કરાવે છે. હું મારા વિસ્તારની અંદર જાઉં છું તો દરેક જે ચૂંટાયો છે એ ચૂંટાયેલી વ્યક્તિઓ જો ઘર ઘર સુધી ન પહોંચે, અને સરકાર તો પ્રોએક્ટિવ છે જ, જ્યાં બોલાવો ત્યાં સરકાર પહોંચતી જ હોય છે. અત્યાર સુધીમાં અનેક ભાઈ બહેનોને આ બધો લાભ આપણે અપાવ્યો છે. અને એટલા માટે સરપંચને પણ હું બાધ્ય કરવાની છું કે ગામ કોઈ પણ હોય, તમારી પોતાની ફરજ તમે નિભાવો. તમારા ગામની અંદર રેશન કાર્ડ કોઈની પાસે ન હોય તો તમારી જવાબદારી છે કે એને રેશન કાર્ડ મળે, જેટલા પરિવારો અહીં વસે છે. અને એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી એમને મકાનો બનાવવા માટે 1,20,000 રૂપિયા જેટલી ગ્રાન્ટ મળે છે અને 12,000 રૂપિયા જેટલી ગ્રાન્ટ એ ટોયલેટ માટે બનશે. અને રાજ્ય સરકાર એ બધો જ ગ્રાન્ટ એમને તાત્કાલિક ધોરણથી આપશે અને એમના મકાનો લોકો આ વિસ્તારની અંદર સારા બનાવશે. તો ઉનાળી ઘટનાને પગલે કહી શકાય કે જે બંધ પાડવાની વાત કરવામાં આવી હતી ગુજરાત બંધને, સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં સફળતા ન મળી હોવાનો દાવો ગૃહ રાજ્યપ્રધાન હર્ષદીપ પટેલે કર્યો છે. તેઓએ પ્રજાને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે. જો કે આ સમગ્ર ઘટનામાં ઉનાળા દલિતોને જે માર મારવામાં આવ્યા તેમાં પોલીસના જ દંડાનો ઉપયોગ થયો હોવાની વાત સંદર્ભે ગૃહ રાજ્યપ્રધાને તપાસ કરવામાં આવી રહી હોવાની વાત કરી છે. અને એટલા માટે મારી પણ એક વિનંતી અને અપીલ છે કે જ્યારે સરકાર આખા વિષયને ખૂબ ગંભીરતાથી લઈ અને જે દોષિતો છે એને કડકમાં કડક સજા કરવાની દિશામાં આગળ વધી રહી હોય ત્યારે તમામ લોકો એમાં સહયોગ આપે અને સરકારી સંપત્તિને કે અન્ય પ્રાઇવેટ મિલકતને ક્યાંય નુકસાન ન પહોંચે એ પ્રકારે સંયમથી કામ લે. તો આ તરફ કહી શકાય કે વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે દલિતો પર થયેલા અત્યાચાર મામલે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આડે હાથે લીધા છે. તેઓ ઉનામાં થયેલા દલિતો પરના અત્યાચાર મામલે શું કહી રહ્યા છે, આવો જાણીએ. જે દલિત યુવાનો ઉપર અત્યાચારનો બનાવ બન્યો સોશિયલ મીડિયામાં એ જ દિવસે વાયરલ થયો. કોંગ્રેસની ટીમ ત્યાં પહોંચી દલિત ભાઈઓની ખબર પૂછવા માટે. પ્રદેશ પ્રમુખ ગોંડલ સુધી ગયા. ગુજરાતના મુખ્યમંત્રી 56 ભોગ જમવા માટે સુરત ને બીજે ફરતા હતા, એમને દલિતો યાદ ના આવ્યા. પરંતુ જેવી ખબર પડી કે રાજીવ ગાંધીના દીકરા રાહુલ ગાંધીજી ત્યાં પહોંચી શકે દિલ્હીથી, એટલે તાબડતોબ 9 દિવસ પછી, 11 તારીખનો બનાવ, 20 તારીખે 9 દિવસ પછી માત્ર રાહુલ ગાંધીજી આવે છે એટલા માટે એમને દલિતોની ખબર પૂછવાનું સૂઝ્યું. તો આ તરફ અમદાવાદ ખાતે યોજાયેલી દલિત સમાજની પેન્શન પાર્ટીમાં એક મહત્વનો નિર્ણય સમાજના આગેવાનો દ્વારા લેવામાં આવ્યો છે. દલિત પેન્શન પાર્ટીએ ઉનામાં ઘટેલી ઘટનાને લઈ તપાસ સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત આગામી 30 તારીખ સુધીમાં સમાજના અગ્રણીઓ રાજ્ય સરકારને આ રિપોર્ટ સોંપશે. ફક્ત ઉના નહીં પણ હવે તો ગુજરાતના તમામ દલિતોને જ્યાં હિજરત થાય છે, જ્યાં બહિષ્કાર થાય છે, એ તમામને રક્ષણ પૂરું પાડો અને દલિતોની જે કંઈ જરૂરિયાતો એ પૂરી કરો એવી અમે માંગણી કરવાના છીએ. એટલે અમારી ઉચ્ચસ્તરીય સમિતિનો રિપોર્ટ આવી જાય પછી અમે એ કામ કરવાના છીએ કે દલિત સમાજ ઉપર જો ફરીથી અત્યાચાર થશે તો હવે આ દલિત સમાજ સાંકી શકે એટલી સહન શક્તિ એનામાં રહી નથી. તો કહી શકાય કે આ બાજુ કોંગ્રેસનું ભવિષ્ય ઊંચું ઝડપાયું છે, જ્યાં એક બાજુ કહી શકાય કે રાજનાથસિંહ દલિત મુદ્દે પોતાનું જે વક્તવ્ય આપી રહ્યા હતા, પોતાની જે પ્રતિક્રિયા આપી રહ્યા હતા, એવા સમયે લોકસભામાં રાહુલ ગાંધી ઊંઘતા ઝડપાયા છે. બિલકુલ કહી શકાય કે કોંગ્રેસ શું કરી રહી છે તે અહીંયા સ્પષ્ટ થતું દેખાઈ આવ્યું છે. આપણે બતાવ્યું કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઝોકા ખાતા નજરે ચડ્યા હતા. સરકારના ગૃહમંત્રી રાજનાથસિંહ મહત્વના દલિત કાંડ મુદ્દે બોલી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના રાજકુમાર મીઠી નિંદર માણતા હતા તે વાત સ્પષ્ટ થઈ. કોંગ્રેસના રાજકુમારને જાણે લોકસભામાં સુવાની ટેવ પડી ગઈ હોય તેમ લાગે છે. અગાઉ 9 જુલાઈ 2014ના રોજ પણ તેઓ સૂઈ ગયા હતા, જ્યારે 12 ઓગસ્ટ 2015માં ઓગસ્ટમાં તેઓ સૂઈ જતા કેમેરામાં કેદ થયા હતા. તો 20 જુલાઈ 2016ના રોજ લોકસભામાં રાજનાથસિંહ બોલી રહ્યા હતા અને રાહુલ ગાંધી એ સમયે પણ સૂઈ ગયા. લોકસભામાં મહત્વના મુદ્દે ભાષણ કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના ભવિષ્યના નેતા આ રીતે સૂઈ જાય, કોંગ્રેસના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ છે.
આ તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ ઉનાની મુલાકાત લીધી હતી. ભરતસિંહ સોલંકીએ રાહુલની મુલાકાતને લઈને સીએમએ કરેલા નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો. તો સાથે જ એ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું કે ત્યાં દલિતોને માર મારવામાં આવ્યો. અને આ બનાવમાં અસરગ્રસ્ત દલિત પરિવારની મુલાકાતે અમારા લોકલાડીલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલજી આવતીકાલે મુલાકાત લેનાર છે. સવાલ રાજકીયને બદલે માનવતાનો છે. અંગ્રેજોના જમાનામાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ આજની લોકશાહીથી ચૂંટાયેલી સરકારમાં હોય અને એને કોઈ રાજકીય રીતે દોષારોપણ કરતા હોય તો એમણે આત્મચિંતન કરવું જોઈએ, જવાબદારી લેવી જોઈએ અને ગુજરાતના સૌ સમાજના અત્યાચારનો ભોગ બનેલા છે એવાની માફી માંગવી. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર પાસે ટ્રેન રોકવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે. જી હા, અમદાવાદની આ ઘટના છે. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેન રોકવાની કોશિશ કરવામાં આવી છે. ટોળાએ પાટા પર ટાયરો પણ સળગાવ્યા છે. અમદાવાદથી બોટાદ જતી ટ્રેનને અહીંયા રોકવામાં આવી. પોલીસ આખી ઘટનાને લઈને ઘટના સ્થળે હાજર છે. ટોળાએ મોટા પાયે પથ્થરમારો પણ કર્યો. જોકે આ ટોળાને વિખેરવા અણુ લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસેની આ ઘટના છે. સાથે કહી શકાય કે દાણી લીમડામાં પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરની સાથે સાથે દાણી લીમડામાં દલિતોએ રસ્તા પર ઉતરીને મોટા પાયે વિરોધ કર્યો છે. જેને લઈને દાણી લીમડામાં પથ્થરમારો થયો છે. દલિતોએ રસ્તા પર ઉતરીને આ વિરોધ કર્યો છે. એટલે કહી શકાય કે આજે ફરી એકવાર અમદાવાદમાં હિંસા ભડકી છે અને આગળના સમયમાં પરિસ્થિતિના કાબુમાં નજીકમાં નજીકના સમયમાં લેવી પડશે તેવી અહીંયા શક્યતાઓ જોવાઈ રહી છે. ધીમે બોલ, ધીમે. સાથે સાથે ગીતા મંદિર ખાતે પણ દલિતોની સભા યોજાઈ છે. એક બાજુ વસ્ત્રાપુર, બીજી બાજુ કૃષ્ણા દાણી લીમડા અને ગીતા મંદિર પાસે પણ હવે દલિતોની અહીંયા સભા થઈ. પોલીસ જ્યાં સુધી કહી શકાય કે પોલીસ કોઈ ઉકેલ ના આવે ત્યાં સુધી કહી શકાય કે તે લોકોની આ માંગ છે. પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં ટોળા અહીંયા એકઠા થયા છે. અમદાવાદની વાત કરવામાં આવે, એક બાજુ વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર ટ્રેન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, બીજી બાજુ કહી શકાય દાણી લીમડામાં પથ્થરમારાનો બનાવ બન્યો. તો સાથે સાથે આ સમયે ગીતા મંદિરમાં પણ કહી શકાય મોટા પ્રમાણમાં ટોળું એકઠું થયું છે. સાથે સાથે સ્વસ્તિક 4 રસ્તા પાસે પણ પથ્થરમારાની ઘટના સામે આવી છે. ટોળાને વિખેરવા પોલીસે લોકોના ટોળે ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આપણે બતાવી દઈએ અમદાવાદમાં સ્વસ્તિક 4 રસ્તા પાસે પથ્થરમારો થતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. જેને લઈને પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના શેલ છોડ્યા હતા. આજે કહી શકાય કે ગુજરાત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. બિલકુલ મિશ્ર પ્રતિસાદ મળ્યો. સાથે દલિતો ઘણી જગ્યાએ હંગામો પણ કર્યો હતો. માયાનગરમાં આજમોર ગામે 3 દલિત યુવાનો આ હંગામામાં ઘાયલ થયા હતા. આ 3 દલિત યુવાનો પાનના ગલ્લાને બંધ કરાવવા જતા હતી, જેમાં મારામારીમાં ઈજા પહોંચી હતી. જેમાં અન્ય એકની હાલત ગંભીર જણાતા તેને સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ ધોરાજીના સુપેરી પારડી ગામે 3 દલિત યુવાનોએ આપઘાતની કોશિશ પણ કરી હતી. 3 દલિત યુવાનોએ ઝેરી દવા પીને આપઘાતનો કોશિશ કરીને આ તમામ યુવાનોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે.
તો દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં અપાયેલા ગુજરાત બંધના એલાન દરમિયાન સુરેન્દ્રનગર શહેર તથા જિલ્લામાં બંધને પ્રતિસાદ સાંપડ્યો હતો, જ્યારે વઢવાણ શહેરના હેસેપુર રોડ પર વિસ્તારમાં આવેલી એક હોટલને બંધ કરાવવા જતા દલિત સમાજના યુવાનો અને અન્ય જૂથ વચ્ચે બોલાચાલી બાદ અથડામણ સર્જાઈ હતી, જેમાં એક જૂથ દ્વારા દલિત યુવાનોને માર મારવામાં આવ્યો હતો. યુવાનો પૈકી 2 યુવકોને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અથડામણની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને ફરિયાદ માટે તજવીજ હાથ ધરી હતી. તો દલિત યુવાનો પર થયેલા અત્યાચારની આંધી હવે સમગ્ર રાજ્યમાં જોવા મળી છે, ત્યારે આજ રોજ દલિત સમાજના અગ્રણીઓએ ગુજરાત બંધનું એલાન જાહેર કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાઓએ બસોમાં તોડફોડના દ્રશ્યો સામે આવ્યા હતા, તો દલિત સમાજે ભારે આક્રોશ ઠેલવી ઠેર ઠેર રેલીઓ યોજાઈ હતી. બજારો બંધ કરવામાં આવતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું, જેના પગલે બસ સેવાને પણ મોટી અસર પહોંચી હતી, જેના પગલે કહી શકાય કે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો દિવસ દરમિયાન કેટલીક જગ્યાઓ પર આગ ચંપીના બનાવો સામે આવતા મામલો બિચકાયો હતો, તો કેટલીક જગ્યાએ પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી. મોટી અરાજકતા સર્જાય નહીં તેની તકેદારીના ભાગરૂપે પોલીસના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી આંદોલનકારીઓને અટકાવ્યા હતા. તો દિવસ દરમિયાન થયેલી ભારે હિંસાને લઈને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ શાંતિની અપીલ કરી હતી. ગુજરાત બંધના મુદ્દે હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યું છે. જી હા, હાર્દિક પટેલે દલિતોને શાંતિ જાળવવા માટેની અહીંયા અપીલ કરી છે, ત્યારે ભાજપના જાતિવાદી રાજકારણથી દૂર રહે અને બધા સમાજ મળીને ન્યાય માટે લડે એવું હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે અને દલિત સમાજને શાંતિ માટેની અપીલ કરી છે. ગુજરાતની જનતાને મારી નમ્ર વિનંતી કે આ ભાજપની રાજનીતિમાં આવીને જે પ્રમાણે અત્યારે હાલ તોફાનો ચાલી રહ્યા છે, આ ભાજપ પટેલ, દલિત, આદિવાસી, મુસ્લિમ કે તમામ અન્ય જાતિની અંદર જાતિવાદનું રાજનીતિ કરવાની પોતાની વોટ બેંકની રાજનીતિ રમી રહી છે. હું ગુજરાતની જનતાને ખાસ કરીને મારા દલિત ભાઈઓને વિનંતી કરું છું કે શાંતિ જાળવી રાખે. જે વસ્તુ અમારી પર કરવામાં આવી હતી આ પોલીસ દ્વારા કે આ સરકાર દ્વારા, એ તમારી સાથે ના બને એવી હું નમ્ર વિનંતી કરું છું. અમે સૌ દલિત સમાજ સાથે છીએ, દલિત સમાજને હક મળે તેની સાથે છીએ, પરંતુ આ ભાજપની રાજનીતિનો ભોગ આપણે સૌ ન બનીએ, આપણે સૌ એકજૂટ બનીએ, આ સવર્ણ અવર્ણની વાતોને છોડીને એક રાજ્યના હિત માટે આગળ આવીએ એવી મારી નમ્ર વિનંતી છે. દલિત ભાઈઓ, ખૂબ મહેનતથી તમે સંગઠિત બનાવ્યું છે, પરંતુ આ તોફાનને છોડીને પોતાના હક માટે અહિંસાના માર્ગે આગળ આવો એવી મારી નમ્ર વિનંતી તમામ દલિત ભાઈઓને. જય સરદાર, જય. તો ગીર સોમનાથના ઉના ગામમાં દલિત યુવકોને માર માર્યાનો કિસ્સો ઉગ્ર બની રહ્યો છે. પીડિતો દ્વારા દલિત સમાજને શાંતિ માટે અપીલ કરવામાં આવી છે. સીએમ આનંદીબેન પટેલે પીડિતો અને પીડિત પરિવારોને મળી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. તો પીડિત દ્વારા તમામ દલિત ભાઈઓને શાંતિ જાળવવા અપીલ કરાઈ છે. પીડિતોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે સરકાર જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ છે. દલિત સમાજ કાયદો હાથમાં ન લે અને સરકારી મિલકતોને નુકસાન ન કરે તેવી અપીલ પણ દલિત સમાજે કરી છે. દલિત સમાજને મારી નમ્ર વિનંતી છે કે ભાઈ કાંઈ પણ કાયદો હાથમાં લીધા વિનાનું આપણે કામ કરવાનું. કાયદો લઈને કાંઈ હાથમાં લઈને કાંઈ પણ કાર્યવાહી નહીં કરવાની. મારી દલિત સમાજને હું નમ્ર વિનંતી કરું છું કે ભાઈ આ તોડફાડ સરકારની કાંઈ પણ આપણે કરવાની જરૂર નથી અને સરકાર શ્રી આપને ન્યાય પણ આપશે. તો દલિત કારને લઈને કહી શકાય કે જે યુવકોને ઢોર મારવામાં આવ્યો તે જગ્યા જે ઘટના ઘટી હતી તે ગામનો ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ વીટીવીએ તૈયાર કર્યો છે. જોઈએ આ તલસ્પર્શી રિપોર્ટ. ઉનાના મોટા સમરિયા ગામે દલિત યુવાનો ઉપર જે કૃત્ય આચરવામાં આવ્યું છે, ત્યારે આજે આનંદીબેન પણ અહીંયા આવીને મુલાકાત લઈને ગયા છે. ત્યારે જેમનો છોકરા છે અને જેમને પણ આખા વિડીયોની અંદર જેમને મારવામાં આવ્યો તે પણ આપણી વાત છે. અને આનંદીબેને જેની વેદના સાંભળી છે તે આજે આપણી વચ્ચે છે. તેને સાંભળી કે આનંદીબેને તમે શું કીધું? આનંદીબેને કીધું છે બધું કાર્યવાહી હાથ લેવાનું અને સીબીઆઈ ને કેસ સોંપી દીધો છે. રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. મને બોલાતું નથી બહુ.
જે પીડિત છે તેને માથામાં અનસહજ દુખાવો થઈ રહ્યો છે, તેથી તે બોલી નથી શકતા. પણ આવતીકાલે આ જ ગામની અંદર રાહુલ ગાંધી આવી રહ્યા છે અને આગામી દિવસોની અંદર અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, મોટા સાંભળ્યા. તો આ તરફ મોરબીમાં દલિત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગણી કરવામાં આવી હતી. શહેરમાંથી મરેલ ઢોર ઉપાડવાનું બંધ કરવાની ચીમકી તેમજ સ્વરક્ષણ માટે બંદૂકનું લાયસન્સ આપવાની પણ માંગણી કરવામાં આવી હતી. આવેદન બાદ દલિત સમાજ દ્વારા બજારો બંધ કરાવવા માટે બજારમાં નીકળ્યા હતા. વેપારીઓએ સહકાર આપી પોતાની દુકાનો બંધ કરી દીધી હતી. તો દલિત સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા બંધના એલાનમાં અમદાવાદ શહેરમાં લોકોના ટોળે ટોળા જાહેર રસ્તા પર ઉતરીને દુકાનો અને રોડ રસ્તા બંધ કરાવવા નીકળી પડ્યા હતા, જેથી પોલીસ તંત્ર વધુ સક્રિય થયું હતું અને અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં નરોડા મેમકો રોડ પર પોલીસ અધિકારીઓનો કાફલો ટીમ સાથે સ્થાનિક વિસ્તારમાં ફૂટમાર્ચ કરવા નીકળી પડ્યો હતો. તો આ તરફ અમદાવાદ શહેરમાં પણ દલિત સંગઠનો દ્વારા પાડવામાં આવેલા બંધના એલાનની અસર જોવા મળી હતી. દલિત સંગઠનોએ શહેરના જનમાર્ગને બંધ કરવાની કવાયત હાથ ધરતા બીઆરટીએસ સહિત એએમટીએસના રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અમદાવાદમાં ચાલુ દિવસે 800 થી વધુ બસો ફરે છે, ત્યારે આજ રોજ વહેલી સવારથી શહેરનું વાતાવરણ તંગદિલી બનતા બસના રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે શહેરના 40% જેટલા વિસ્તારોમાં રૂટને ડાયવર્ટ કરવામાં આવતા મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બોટાદમાં દલિત સમાજે મહારેલી નીકાળીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં 15,000 થી વધુ લોકો એકઠા થઈને ન્યાયની માંગણી કરી હતી. તો બીજી તરફ એસટી ડેપોની બસ પર પથ્થરથી કાચ તોડવામાં આવ્યા, જેને લઈને એસટીની તમામ રૂટોની બસો કરાઈ છે. આ સાથે દલિત સમાજ અને કોંગ્રેસે વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે 2 યુવાનોએ આત્મવિલોપનની કોશિશ કરતા એક યુવાન દાઝી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તો સાળંગપુર રોડ પર આવેલા રેલવે ફાટક પાસે દલિતોના ટોળાએ ભાવનગરથી સુરેન્દ્રનગર જતી ટ્રેન રોકી હતી અને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિને અંકુશમાં લઈને ટ્રેનને રવાના કરી હતી. તો બીજી તરફ તોફાની તત્વોએ એસટી બસમાં તોડફોડ પણ કરી હતી. તો આ બાજુ જુનાગઢના વંથલીમાં દલિત સમાજના 500 લોકોનું ટોળું રોડ ઉપર આવી પહોંચ્યું હતું અને સોમનાથ જુનાગઢ હાઈવે બંધ કરી ટ્રાફિક જામ કર્યો હતો. ટોળાએ કહી શકાય કે ટાયરો સળગાવી વિરોધ કર્યો હતો અને ટ્રાફિક જામ કર્યો હતો. તો બીજી તરફ જુનાગઢ શહેરમાં સજ્જડ બંધનો માહોલ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તો બીજી તરફ જુનાગઢના વંથલીમાં રસ્તાઓ પર 2 કલાકથી ચક્કાજામ કર્યો હતો. જોકે રસ્તા પર પોલીસ સુરક્ષા ઓછી હોવાને કારણે લોકોની ભીડ જોવા મળી હતી અને લોકો બેકાબુ બનતા બસના ટાયર પણ સળગાવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને જુનાગઢમાં કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. વાત કરીએ અરવલ્લીની, તો અરવલ્લીના મોડાસામાં દલિત સમાજના લોકોએ બંધના એલાનને સમર્થન પૂરું પાડવા મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ નડિયાદમાં પણ જિલ્લાભરમાંથી દલિતો ભેગા થયા હતા અને સંતરામ મંદિર પાસે આવેલા આંબેડકરની પ્રતિમા પાસે લોકોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી. તો મહેસાણામાં પણ યુવાનો દ્વારા રેલી યોજવામાં આવી હતી અને દુકાનો બંધ કરવી પડી હતી. તો બીજી તરફ તોરણવાડી ચોકથી રેલીનું પ્રસ્થાન સમયે રેલીમાં દલિત સમાજને કોંગ્રેસે પણ ટેકો આપ્યો હતો. તો બીજી તરફ કચ્છ જિલ્લા કોંગ્રેસે ભુજમાં રેલી યોજી દલિતો પરના અત્યાચારની ઘટનાને વખોડી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં દલિત સમાજના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. બીજી તરફ મોરબીમાં પણ દલિત સમાજ દ્વારા રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં સાણંદમાં ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે ટોળા દ્વારા એએમટીએસ બસને નિશાન બનાવી બસને આગ ચાપવામાં આવી હતી. તો આ તરફ પાટણના સિટી પોઈન્ટ થિયેટરમાં દલિત યુવકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. ટોળા દ્વારા કાચ તોડવામાં આવ્યા હતા અને ધમાલ મચાવવામાં આવી હતી. તો આ તરફ મોડાસામાં દુકાન બંધ કરવામાં નીકળેલા ટોળાએ દુકાનોનો માલ સામાન વેર વિખેર કરી આતંક મચાવ્યો હતો. જોકે શાંતિપૂર્ણ માહોલમાં બંધ કરવા સમજાવવા ગયેલા કેટલાક યુવાનોને
તોફાની તત્વો દ્વારા લાકડીથી ઢોરમાર મારવામાં આવ્યો હતો અને વાહનોમાં પણ તોડફોડ કરી હતી. તો બીજી તરફ અમરેલીમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલ પથ્થરમારો અને લાઠીચાર્જની ઘટનાના પગલે એસટી બસો બંધ કરવામાં આવી હતી અને દરેક ડેપોના રૂટો બંધ કરી દેવામાં આવ્યા હતા, જેને લઈને મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો સુરેન્દ્રનગર જિલ્લામાં દલિત સમાજના લોકોના ટોળાએ માલગાડી રોકી હતી અને દલિત સમાજમાં થયેલા અત્યાચારના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં પણ દલિત સમાજના લોકોએ વિરોધ કર્યો. આ સાથે જ અરવલ્લી જિલ્લામાં મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તથા બિલોડમાં પણ દલિતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને મહેસાણામાં પણ નગરપાલિકામાં ટોળાએ તોડફોડ કરી અને બિલ્ડિંગની બારીઓના કાચ પર પથ્થરમારો કર્યો. તો આ તરફ પાલનપુરમાં 1000 થી વધુ લોકો રેલીમાં જોડાયા અને ગુરુ નાનક ચોક ખાતે ચક્કાજામ કર્યો હતો. સાત દલિતોએ આપઘાતનો પ્રયાસ કરતા આખા રાજ્યમાં હોબાળો મચી ગયો હતો, જેના પડઘા આખા સૌરાષ્ટ્ર પંથકમાં પડ્યા છે, જેને લઈને ઠેર ઠેર આક્રોશ જોવા મળ્યો હતો. અત્યારે પરિસ્થિતિ થાળે પડી રહી છે. તો આ તરફ જુનાગઢ શહેરમાં સજ્જડ બંધનો માહોલ છે અને શહેર માર્ગો ઉપર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ગોંડલમાં પણ દલિત સમાજ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું. તો જામનગરમાં માર મારવાની ઘટનાના દલિત સમાજમાં ગહેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે અમરેલીમાં ધારીમાં મોડી રાત્રે જૂના ટોકીઝ પાસે તોફાની ટોળાએ ખાનગી બસ અને ગાડીઓના કાચ તોડ્યા હતા અને સુરેન્દ્રનગર સવારથી સજ્જડ બંધ કરાયું છે. તો બોટાદમાં પણ દલિતોનો ગુસ્સો યથાવત રહ્યો હતો, જેને લઈને શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભાવનગરમાં પણ માર મારવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો અને રાજકોટમાં એસટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. તો અમદાવાદમાં દલિત સમાજ દ્વારા જાહેર કરાયેલા આંદોલનને પગલે લોકોના ટોળા રોડ પર ઉતરી આવ્યા હતા અને આંબેડકર અમરાહુના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે વીટીવીના અમારા સંવાદદાતાએ શાળાના સંચાલક સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં દલિતોના ટોળા દ્વારા દુકાનો, ફેક્ટરીઓ, બસ સેવા તથા કોલેજો અને શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. જેમાં સૈજપુર વિસ્તારની શાળાએ ટોળું પહોંચતા શાળાનું કાર્ય બંધ કરી વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા હતા. ન્યૂઝરૂમ લાઈવથી આજે ગુજરાતમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.